નમસ્કાર મિત્રો, હું નીરવ શાહ. તમે મને જાણો જ છો. યુટ્યુબ પર અત્યારે હું મારી જુદા જુદા સબ્જેક્ટ્સ પર ટૉપિક કવર કરી રહ્યો છું, જેમાં આજે મેં શિલ્પા મેડમને રિક્વેસ્ટ કરી કે ધન પ્રાપ્તિ માટે કોઈ પૂર્વ શરત ખરી, તો એના માટે એ રાજી થયા છે. અને મિત્રો, તમને જણાવતા આનંદ થશે, આ ફર્સ્ટ ટાઈમ હું એન્કરિંગના રોલમાં આવી રહ્યો છું, એટલે એ મારા માટે સુખદ અનુભવ થઈ રહ્યો છે. તો ક્ષમા યાચના માગું છું પહેલાંથી કે જો કદાચ ભૂલ થાય તો તમને મજા જ આવશે, એમાં કોઈ ના નહીં. હવે સૌથી પહેલાં આ સબ્જેક્ટનો વિચાર કરવાનું કેમ પસંદ કર્યું, એના ઘણા બધા કારણો છે. કારણ કે હું પોતે પણ એવું માનું છું, સ્ટ્રોંગલી માનું છું કે ધન પ્રાપ્ત કરવા માટે તમારે ઘણી બધી જગ્યાએ જવાની જરૂર નથી હોતી. તમે તમારા એથિક્સને આગળ કરીને, તે તમારા હાર્ડવર્કને આગળ કરીને રૂપિયા કમાતા હો તો ખરેખર તમને સુખ આપે જ છે. આજે જ મેં એક સવારે એક કિસ્સો વાંચ્યો. એક આઈએએસ ઓફિસરના ઘરે દરોડા પડવાથી એમના ઘરે 25 કરોડ રૂપિયાની રકમ જપ્ત થઈ. હવે આ રકમ ખરેખર એમને સુખ આપી શકતી હશે ખરી? હવે ઘણા બધા અધિકારીઓના ઘરે આ એક નાનકડો કિસ્સો હતો. ઘણા કિસ્સા એવા છે કે જ્યાં આવા દરોડા પડતા હશે, ઘણા લોકો રૂપિયા ભેગા કરતા હશે. હવે કદાચ આ જ વસ્તુ પર કમ્પેરિઝન કરવાની ઈચ્છા થાય કે 90s પહેલાં જ્યારે પણ કદાચ આવું કોઈને ખબર પડે તો કદાચ કાનાફૂસી મેં સાંભળેલું છે હું નાનો હતો ત્યારે, કે તમે સાંભળ્યું બાજુના ઘરે 10 રૂપિયાની લાંચ લઈને આવ્યા. અને અત્યારે એ જ ડાયલોગ બદલાઈ ગયો છે. તમે શું લાવ્યા? બાજુવાળા તો આટલા લાવ્યા, તમે કેટલા લાવ્યા? એટલે સમય અને સંજોગોના કારણે જે દૃષ્ટિકોણ છે એ બદલાયો છે. શિલ્પા મેમનો પહેલાં પરિચય આપી દો. એમના ઘણા બધા બુક્સ પબ્લિશ થઈ, આઈ સપોઝ 13 બુક પબ્લિશ થઈ ગઈ છે. એમાંની જે હોટ સેલિંગ જે કહેવાય એ જૈન ધર્મ નો વૈજ્ઞાનિક અભિગમ, જેના હમણાં જ ફરીથી રીપ્રિન્ટ થઈ છે બુક્સ. તો હું શિલ્પા મેમને વિનંતી કરીશ કે શું શરત શું હોઈ શકે, અથવા ધન પ્રાપ્ત કેવી રીતે કરી શકાય, અથવા એના માટેની જે ભૂમિકાઓ બાંધવાની હોય, જેના માટે હાર્ડવર્ક કરવાનું હોય, જેના માટે પોષણ આપવાનું હોય, જેના માટે વૃદ્ધિ કરવાની હોય. તો અમે બધા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા છીએ, ઘણા બધા લોકો સેલરાઇડ પર્સન પણ છે, અને પણ સાથે સાઇડ ઇન્કમ માટે કદાચ આ એક પ્રયોજન કરતા હોઈએ કે થોડુંક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના કારણે એનો ગ્રોથ કરવા માટે, વૃદ્ધિ કરવા માટે, જેનું એક વન ઓફ ધ સ્ટેપ છે અથવા વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધા મારા મિત્રોને જરાક આનંદ થાય અને તમારો સમજ આપી શકો તો we are grateful to you. Thank you, Neerav sir, for calling me on your show, which is going to start today, and I wish you all the best for that. બહુ જ બેસિક વાત જો કરીએ તો પહેલો મુદ્દો એ આવે કે શું ધન પ્રાપ્તિ એટલી બધી અયોગ્ય છે જે હદે આપણે ધનને આપણે એવી રીતે લઈએ છીએ. ક્યારેક ક્યારેક મને એવું બહુ ફીલ થાય કે કોઈ બહુ મોરલ વાતો કરતો હોય, એથિકલ વાતો કરતો હોય, કોઈ આધ્યાત્મિક માણસ હોય, કોઈ ધાર્મિક માણસ હોય, તો એ હંમેશા ધનને થોડા નેગેટિવ સેન્સમાં જોવે છે કે આજકાલની દુનિયા એમ કે પૈસા પાછળ ગાંડી થઈ ગઈ છે અને પૈસો એટલો મહત્ત્વનો નથી ને પૈસા કરતાં વધારે ઘણું બધું છે જેને મહત્ત્વ અપાવવું જોઈએ. હવે પ્રશ્ન એ છે કે જો આપણને જન્મજાત એવું જ શીખવાડવામાં આવે છે કે પૈસો મહત્ત્વનો નથી, તો પછી સમગ્ર દુનિયા પાગલની જેમ આ પૈસા પાછળ દોડે છે કેમ? પહેલો પ્રશ્ન ત્યાં છે. હવે જો બધા જ લોકો પૈસા પાછળ દોડે છે તો દુનિયામાં બધા જ લોકો ઇનસેન્સિબલ કે ડફર કે મૂરખ છે એવું તો બિલકુલ સ્વીકારી શકાય નહીં. એનો મતલબ એ છે કે પૈસા કમાવા ક્યાંય કોઈક રીતે લોકોને, બધાને, મેજોરિટી લોકોને જરૂરિયાત લાગે છે. અને આજકાલ તો આપણે જોયું છે કે પપ્પુ ધધુ જેને કહેવાય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર લોકો, રાઈટ, આધ્યાત્મિક સંતો, મોટિવેશનલ સ્પીકરો, એ લોકોને પણ પૈસાની જરૂરિયાત સમજાય છે. એનો મતલબ એ થયો કે પૈસા સંપૂર્ણપણે રોંગ નથી. એકચ્યુઅલી દુનિયામાં કશું જ રાઈટ કે રોંગ ના હોઈ શકે. રાઈટ, આપણો એ મેળવવાનો એપ્રોચ જે છે એ રાઈટ કે રોંગ હોઈ શકે. રાઈટ, બાકી ધન ક્યારેય રોંગ ના હોઈ શકે. અને જો ધન રોંગ હોય તો બધા જ ધાર્મિક શાસ્ત્રોમાં એવું લખેલું છે કે મનુષ્ય જીવનના 4 મુખ્ય પુરુષાર્થ છે. રાઈટ, અને હા, એ 4 પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સમાવેશ થાય છે. હવે તમે વિચારો, આપણું આધ્યાત્મિક સાયન્સ તો એટલું સેન્સિબલ છે કે એમાં જે ક્રોનોલોજી મૂકે છે ને, કયો ક્રમ પહેલો અને કયો ક્રમ બીજો,
એ પણ એટલો બધો ડીપ અન્ડરસ્ટેન્ડિંગ સાથેનો હોય છે. હવે તમે જુઓ કે આ 4 પુરુષાર્થ જે છે એમાં સેકન્ડ નંબર પર અર્થને મૂકવામાં આવ્યો છે. એનો મતલબ એ થયો કે 4 મુખ્ય પુરુષાર્થમાં સેકન્ડ પોઝિશન એ અર્થ જે છે. ફર્સ્ટ પોઝિશન કયું? ફર્સ્ટ પોઝિશન ધર્મ. ઓકે. હવે તમે સમજો કે અર્થની પ્રાપ્તિ કોઈ રીતે અયોગ્ય નથી, પણ અર્થના પહેલા જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ ધર્મ છે. રાઈટ? એટલે તમે ધર્મના નામે, ધર્મની સમજ સાથે, ધાર્મિક રીતે, એથિકલી, યોગ્ય રીતે જો પૈસા કમાઓ તો એ પૈસા કમાવા કોઈ રીતે યોગ્ય નથી. રાઈટ? જો ધર્મના સંદર્ભમાં, ધર્મના અનુસંધાન સાથે અર્થ કમાવામાં આવે તો એ અર્થ તમને ડેફિનેટલી સુખ અને શાંતિ પ્રોવાઈડ કરે. કારણ કે મનુષ્ય જીવનના કોઈ પણ કાર્યો દ્રવ્ય વગર, ધન વગર સંપન્ન થતા નથી. ઇવન માણસે દાન પણ જો કરવું હોય અને પોતાનો ઉદ્ધાર કરવો હોય, બીજાનું કલ્યાણ કરવું હોય, આત્મકલ્યાણ કરવું હોય તો પણ દાન એક બહુ મહત્વનું સાધન છે અને દાન માટે પણ પૈસાની જરૂર છે. એટલે આપણે એ સમજવું બેહદ જરૂરી છે કે પૈસો ખોટો નથી. તમે પૈસો કેવી રીતે પ્રાપ્ત કરો છો અને એમાં જો ધર્મનું અનુસંધાન ના રહેતું હોય તો એ પૈસો ડેફિનેટલી પ્રોબ્લેમ હોઈ શકે. તમે જેમ એક ઉદાહરણ આપ્યું કે કોઈકના અધિકારીના ત્યાં દરોડો પડ્યો. હવે પ્રશ્ન એ છે કે વી આર કન્સિડરિંગ ધેટ મની એઝ અ બ્લેક. તો વાય વી આર કન્સિડરિંગ ધેટ મની એઝ અ બ્લેક? રાઈટ? બીકોઝ મની ઇઝ નોટ black or white by color. It is not black or white by color. Right? પણ આપણી જે એક્ટિવિટી છે ને એ કાં તો બ્લેક છે ને કાં વ્હાઈટ છે. સરકારના ચોપડે બતાવતા નથી એટલા માટે બ્લેક થાય છે. મની which is not registered is black. We all know that. પણ મારો મુદ્દો એ છે કે તમારી પ્રવૃત્તિ કાળી છે જેના કારણે પૈસો કાળો, નિયતમાં ખોટ છે એટલા માટે પૈસો કાળો બને છે. અને જે પૈસો કાળો બને એ કોઈ દિવસ ઉપયોગી ના થઈ શકે અથવા એ કોઈ દિવસ સુખ શાંતિ. પરંતુ આમાં એક ક્વેશ્ચન એ થાય કે આ સપોઝ કાળો રૂપિયો ભેગો થયો, જે મને ક્યારેક મૂંઝવણ થતી હોય તો આ રૂપિયા વાપરવાની ગતિ એટલે શું થયું? મોંઘવારી વધારવામાં જે ભાગ ભજવે, તમે ઇકોનોમિક્સના પ્રોફેસર છો એટલા માટે તમે કદાચ આને જસ્ટિફાય પણ કરી શકશો. કારણ કે જે રૂપિયો તમે બતાવ્યો નથી એ ધારો કે હું XYZ પાસે કોઈ પ્રોપર્ટી લેવા જાઉં છું તો એમાં હું વધારે રૂપિયા આપીને પણ પ્રોપર્ટી લઈ લઈશ કારણ કે મારે પેલા વધેલા રૂપિયા મારે વાપરવાના છે. એક્ઝેક્ટ. તો આ એક ધન પ્રાપ્તિ તો કરી દીધી એને કોઈ ખોટી રીતે, પણ બીજા લોકોને તકલીફ આપવાની જે વાત છે. બ્લેક મની જે છે ને, હું તમને ધનને સમજાવતી હતી એના સંદર્ભમાં જો બ્લેક અને વ્હાઇટને બેની ઇકોનોમિક ઇફેક્ટ શું પડે એ જો આપણે સમજીએ તો બહુ જ સમજવા જેવી વાત છે કે જ્યારે કોઈ મની રજિસ્ટર્ડ નથી ત્યારે તમે એ મનીને ઓપનલી વાપરી શકતા નથી. રાઈટ? તો તમે એ પૈસાને પ્રોડક્ટિવ યુઝ નથી કરી શકતા. એ પૈસા દ્વારા તમે કોઈ નોકરી ધંધા ઊભા નથી કરી શકતા. એ પૈસાનો તમે બ્લેક યુઝ જ કરી શકો છો. એનો મતલબ એ થયો કે તમે કાં તો ખરાબ આદતોમાં એને વાપરી શકો છો અથવા લક્ઝરીઝ ઊભી કર. લક્ઝરી તો એકચ્યુઅલી દરેક લોકો ઈચ્છે અને લક્ઝરી ઈચ્છે એમાંય કંઈ ખોટું નથી. દરેકની લાઈફ લક્ઝરિયસ હોવી જોઈએ, પણ એ વ્હાઇટ મનીના દ્વારા મળતી હોય એટલી હોવી જોઈએ. પણ આપણે એવા પૈસા ભેગા કર્યા છે જેનો કોઈ રેકોર્ડ નથી. હવે એને ક્યાં વાપરવો એક બહુ મોટો પ્રશ્ન છે. જો તમે ઓફિશિયલી વાપરવા જાઓ તો ગવર્મેન્ટની બારાત તમારા ઘરે આવે એ પણ ડર છે. ઇન્કમ ટેક્સનો દરોડો પડે. એટલા માટે એ પૈસા વાપરવાના બે જ રસ્તા છે. કાં તો તમે બધી પાછળ વાપરો અને કાં સો કોલ્ડ લક્ઝરી પાછળ વાપરો. હવે આ તમે વાપરો છો એ ટ્રાન્ઝેક્શન પણ ફરી તમે વ્હાઇટ કરી શકતા નથી કારણ કે તમે એ બ્લેકની દ્રષ્ટિએ જ આપશો કારણ કે એ પૈસાનો કોઈ રેકોર્ડ નથી. રાઈટ? તો તમે જેને આપશો એની પાસે એ બ્લેક થવાનું છે. આ રીતે આખી બ્લેકની સાયકલ ચાલશે અને એવી ભયંકર જાળ હશે જે ધીરે 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 પાપી શેતાન બતાવે ને વાર્તાઓમાં એવી રીતે એ દરેક વ્યક્તિને પોતાનામાં ગળી જશે. એટલે એ દ્રષ્ટિએ પૈસા દરેકે કમાવા જોઈએ. અમારા એક મિત્ર છે, હું નામ નથી દેતી, એ હંમેશા એવું બોલે કે મારી જિંદગીમાં તો પૈસાનું મહત્વ જ નથી, પણ એમને કોઈ બીજો ઓપ્શન મળતો હતો જોબનો ત્યારે એમણે બહુ કેલ્ક્યુલેશન મૂક્યું કે હું આ છોડું તો મને આટલો લોસ જાય, હું આ મેળવું તો મને આ મળે, એમ કરીને એમણે 6 મહિના કેલ્ક્યુલેશન કર્યું. હવે તમે વિચારો, શબ્દોમાં જ્યારે આપણે એવું કહીએ છીએ કે પૈસો મારા માટે મહત્વનો નથી તો પછી આટલા બધા કેલ્ક્યુલેશન શું કામ કરીએ છીએ? એટલે હું તો એમ કહું છું કે ઓપનલી કહો કે પૈસો મારા માટે મહત્વનો છે કારણ કે મની ઇઝ અ વિટામિન એમ.
and vitamin જેના કારણે આપણે M સગવડતા is ભોગવી શકીએ છીએ. હા. very much important like other essential vitamins which we need as a human being. પરંતુ right? આપણી જે સિરીઝ આ શરૂ કરવાનો જે ઉદ્દેશ અથવા તો જે ખરું એમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ્ય ગણાય અથવા તો જે પણ મહાપુરુષો કહીને ગયા છે કે આ ધન તમારા માટે યોગ્ય છે ને આ ધન ક્યારેક મહાપુરુષો દ્વારા મેં પ્રવચનોમાં સાંભળ્યું છે કદાચ તમે આ બ્લેક મની ઊભું કર્યું અથવા તો કમાયા તો એ ધર્મ પાછળ વાપરો. એનો મતલબ એવો થાય ખરો કે આ એક પ્રકારની વ્હાઇટ ઇન્કમ તમે ભગવાનના ચોપડે કરી? ના, બિલકુલ ના થાય. પહેલા તો શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે તમારી આજીવિકા સમ્યક હોવી જોઈએ, તમારી આજીવિકા નૈતિક હોવી જોઈએ. ઓકે. અને નૈતિક અને સમ્યક વેથી જે મહેનતથી સાચી મહેનતથી તમે જે પૈસા મેળવ્યા છે એ પૈસાનો ચોક્કસ ભાગ એ દરેક ધર્મોમાં જુદું જુદું છે. કોઈ જગ્યાએ 10%, કોઈ જગ્યાએ 20%, રાઈટ? એ ચોક્કસ ભાગ સારા કર્મોમાં વાપરો. હવે એ જે વાપરવાનો લોજિક છે ને એ પણ બહુ જ સમજવા જેવો છે, કારણ કે ભર્તુહરીએ બહુ જ સુંદર વાત કીધી છે એમના નીતિ શતકમાં. અને એમણે એવું કહ્યું કે લક્ષ્મીની માત્ર 3 જ ગતિ છે અને આજ સુધી ચોથી ગતિ શોધાઈ જ નથી. કઈ હોય એ જણાવો. તો એ જે 3 ગતિ જે છે ને એ મુખ્ય છે ભોગ ગતિ, દાન ગતિ અને નાશ ગતિ. અચ્છા. એટલે દુનિયાનો સ્વાર્થીમાં સ્વાર્થી માણસ હશે એ પણ પોતાના પૈસા સૌથી પહેલા પોતાના જલસા માટે વાપરશે. ભોગ માટે, લાઈક ભોગ માટે વાપરશે. આઈફોન ખરીદવો. હા, તમને ઈચ્છા થાય, તમે ઇલેક્ટ્રોનિક્સના ફેન છો, તમને થાય કે મને ક્યારે હું આઈફોન ખરીદું, રાઈટ? માની લો મારા જેવો કોઈ માણસ ઓટોમોબાઈલનો ક્રેઝી હોય તો એને થાય હું ક્યારે મર્સિડીઝ મારી ડ્રીમ કાર ખરીદું, રાઈટ? તો આ ભોગ વૃત્તિ થઈ, વિચ ઇઝ નોટ એટ ઓલ રોંગ, કારણ કે તમે મહેનત કરીને પૈસા એટલે કમાવો છો કે તમારે કશુંક મેળવવું છે. બીજું એક સમજવાની બહુ મહત્વની વાત છે ગતિ સમજતા પહેલા, કે જીવનને ગતિ આપતું મુખ્ય પરિબળ જ લક્ષ્મી છે. જો જીવનમાં ગતિ ના હોય તો માત્ર સ્થિતિ હોય, અને સ્થિતિ કોઈ દિવસ ચેતન વસ્તુની ના હોય, જડ વસ્તુની. બરાબર છે. જડ વસ્તુ તમારા ત્યાં ટીપોય છે, આ સોફા છે, એ જડ છે, એ સ્થિતિમાં છે, એને કોઈ દિવસ ગતિ ના હોઈ શકે. ને લક્ષ્મી અને આપણે જે છીએ હ્યુમન બીંગ્સ, આપણે ચેતન તત્વ છીએ, આપણે એનર્જીથી ભરેલા લોકો છીએ, એટલે આપણામાં ગતિ હોવી જ જોઈએ. જ્યારે ગતિ બંધ થાય ત્યારે ચેતન તત્વનું મૃત્યુ થયું એમ કહેવાય. એટલા માટે આપણું શરીર મૃત્યુ પામે છે જ્યારે આપણામાં ગતિ રહેતી નથી, રાઈટ? આપણા અવયવો ચાલતા બંધ થાય, શ્વાસોશ્વાસ બંધ થાય, આપણું હલનચલન બંધ થાય, આ ગતિ બંધ થઈ કહેવાય. તો જ્યારે ગતિ બંધ થાય ને ત્યારે માણસનું મૃત્યુ થાય. એટલે હ્યુમન બીંગ તો ગતિશીલ જ હોવો જોઈએ, અને એને ગતિશીલ બનાવવાનું કામ ધન કરે છે, એને ગતિશીલ બનાવવાનું કામ લક્ષ્મી કરે છે. અને એટલા માટે લક્ષ્મીને પૂજવામાં આવે છે, કારણ કે જીવનને ગતિ આપતી વસ્તુ તો હંમેશા પૂજનીય છે, એની પૂજા થવી જ જોઈએ. અને એની પૂજા થવી જોઈએ એનો મતલબ એ છે કે એથિકલ વેમાં એને કમાવાનો નૈતિક પ્રયાસ થવો જ જોઈએ, અને દરેક સેકન્ડે થવો જોઈએ. ઓકે, રાઈટ? એટલે હવે એ પ્રયત્ન તમે જે કરો છો, હવે પ્રયત્નને સમજો નીરવ સર, કે આપણે જ્યારે લક્ષ્મીને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ લક્ષ્મી ક્યાં વાપરવા ઈચ્છે છે પહેલેથી ડિસાઈડ હોય છે. ઓકે. હવે શાસ્ત્રો હવે શાસ્ત્રો એવું કહે છે કે તમે એટલા બધા પામર જીવ છો કે તમે ક્યાં વાપરશો એ આ 3 સિવાય નક્કી જ નથી કરી શકતા. ઓકે. કારણ કે એ તો પરમાત્માએ નક્કી કરેલું છે કે લક્ષ્મીની આ 3 જ ગતિ છે. મેં ફરી કહું છું, ભોગ ગતિ એટલે એન્જોયમેન્ટ, દાન ગતિ which is a very good use of money, અને થર્ડ નાશ ગતિ. એટલે જો તમે ભોગ માટે લક્ષ્મી વાપરો છો તો એમાં કશું જ ખોટું નથી કરતા, પણ એમાં તમે લક્ષ્મીની વાવણી નથી કરતા. વાપરી લીધું, પૂરું થઈ ગયું. પણ જો તમે એ લક્ષ્મીને દાન કરો છો તો તમે જમીનમાં વાવણી કરતા હોય એવી રીતે અનેક ગણું થઈને ઉગી નીકળે. હવે કોઈ એમ કે જમીનમાં દાણા વાવવાથી પાક ઉગે એ વસ્તુ હું સ્વીકારતો નથી, તો એ દુનિયાનો મોટો મૂર્ખ માણસ છે જે નિયમને જાણતો નથી, રાઈટ? કારણ કે દાણા તમે જમીનમાં નાખો છો તો એ કોઈ ને કોઈ રીતે ઉગવાના જ છે. એ રીતે જ્યારે લક્ષ્મીનો પણ તમે સદુપયોગ કરો છો, દાન કરો છો, જરૂરિયાતમંદને વહેંચો છો, ભલે તમે ડિસાઈડ કરો કે તમારી કેપેબિલિટી કેટલી છે અને તમે કેટલું આપવા માંગો છો, રાઈટ? બહુ સાચી વાત. તો જ્યારે તમે તમારી લક્ષ્મી જે બહુ મહેનતથી એથિકલી સારા રસ્તે મેળવેલી છે એ લક્ષ્મીના માત્ર 10%, ભગવાન એવું નથી કહેતા, અથવા ધાર્મિક ગ્રંથો એવું નથી કહેતા, સંતો મહાત્મા અવતારો એવું નથી કહેતા કે તમે જે કમાયું એ બધું આપી દો, પણ તમે તમારા 100 રૂપિયામાંથી 10 રૂપિયા તો સારી વસ્તુમાં વાપરી શકો. અને એ વાપરવા પાછળ પણ આપણો પોતાનો અંગત સ્વાર્થ છે, કારણ કે એમાં પણ પોતાનો જ ફાયદો છે.
બરાબર. કારણ કે તમે જ્યારે દાન કરો છો હા. ત્યારે એ ઉગી નીકળે છે. ઉગી નીકળે છે. એટલે વાવણી કરી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે Investment. જે તમે સ્ટોક માર્કેટમાં કરો છો. સાચી વાત. Right? બિલકુલ સાચી વાત. તમે જે નીરવ સર, હું તો બહુ સ્ટોક માર્કેટની જાણકાર નથી, પણ તમે જે SIP ની Systematic investment. એડવાઇસ કરો છો, હા. એ શું છે? સિસ્ટમેટિક દર મહિને. ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઇઝ નથિંગ બટ દાન ગતિ ઓફ લક્ષ્મી. ઓકે. રાઈટ? હા. કેમ? કારણ કે તમે તમારી ઇન્કમનો થોડો ભાગ કોઈક રીતે વાવણી કરી કરો અને પછી એક સાથે મેળવો છો. વાવણી કરી મને પછી અને મેળવીએ તમે છીએ. વાવણી કરો પછી તમે જેટલી ધીરજ યોગ્ય રાખશો, જેટલી એને યોગ્ય ટ્રીટમેન્ટ આપશો, રાઈટ, એ ઉત્તમ ફળ તમને આપશે જ આપશે. હા, આપણે કેતન સ્ટુડન્ટ છે, કેતન પંડિત. હવે જ્યારે મેં એને ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ને ત્યારે મ્યુચ્યુઅલ ફંડની એડવાઇસમાં એને આ જ કહ્યું હતું કે તમે કેરીનું ઝાડ કેરીનું કહેવાય ને છોડ ગોટલી વાવો છો કે ત્યારે છોડ વાવો છો. તો તમે દરરોજ તમે જોવા જાઓ કેરી ઉગી કે નહીં કેરી ઉગી કે એ ઉગશે 10 વર્ષ 15 વર્ષ 30 વર્ષ. બીજું હા. દાખલા તરીકે મેં કહ્યું કે લક્ષ્મીની ગતિ એ દાન ગતિ એ વાવણી છે. હવે તમે પોતે જ વિચારો કે ખેતીમાં જ્યારે તમે કોઈ દાણા નાખો છો તો તમે એના માટે દરરોજ છે. ખોદો છો ખરા કે દાણો કેટલો ઉગ્યો, રાઈટ? હવે તમે દરરોજ જો ખોદતા રહેશો તો એ દાણો કોઈ દિવસ ઝાડ બનવાનો જ નથી, કારણ કે તમે એને ખતમ કરી નાખશો. તો જ્યારે ક્યારેક સ્ટોક માર્કેટમાં પણ તમે પૈસા રોકો છો તો થોડી વ્યાજબી ધીરજ બેહદ જરૂરી છે, રાઈટ? અને અંદરની જીગર જે નીરવ શર્મા છે, રાઈટ, એ અંદરની જીગર એ બતાવે છે કે મંદી છે તો તેજી આવવાની જ છે અને ધેટ ઇઝ ધી સાયકલ. Cycle. ઇકોનોમિસ્ટ તરીકે હું એમ કહું છું કે દુનિયામાં કશું જ ઇકોનોમિકલી પણ પરમેનન્ટ નથી, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ હું કહું છું કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. નિશ્ચિત કંઈ જ નથી. હા. અનિશ્ચિત કશું જ નથી, છતાં બધું અનિશ્ચિત છે, રાઈટ? અનિશ્ચિત કે બધું કશું જ નથી છતાં બધું અનિશ્ચિત છે. એટલા માટે કે તમે આજે રોક્યું સ્ટોક માર્કેટમાં પૈસા તો અનિશ્ચિતતા ચોક્કસ છે. હા. કેટલું મળશે, ક્યારે મળશે, બધી અનિશ્ચિતતા છે, અનિશ્ચિતતા. રાઈટ? હા. પણ એનો મતલબ એ નથી કે નહીં જ મળે. એ નિશ્ચિતતા છે કે આજે જે મંદી છે એ કાલે ડેફિનેટલી તેજી થવાની છે, પણ એ મંદીના સમયમાં તમારામાં કેટલી સંયમ. જીગર છે, તમારામાં કેટલી કેપેસિટી છે, Okay. રાઈટ? તમે કેવી રીતે પ્લાન કરો છો, કોની સલાહથી પ્લાન કરો છો, રાઈટ? જો ધન પ્રાપ્તિનું એક સૌથી મહત્વની પૂર્વ શરત જો કોઈ હોય તો એ જ્ઞાન પ્રાપ્તિ છે. ઓકે. હા, જ્યાં સુધી તમને જ્ઞાન નથી ત્યાં સુધી લક્ષ્મી તમારી પાસે ક્યારેય નહીં આવે. એટલા માટે નીરવ સર જેવા લોકોની એક કમેન્ટ જરૂર કરવાનો છે. પ્રયત્ન કરીશ. ઘણા બધા જ્યારે સિરીઝ શરૂ કરીને ત્યારે એક જ્ઞાન વેચવાની વાત કરી મેં અને શરૂઆતમાં વિડીયોઝ પણ બનાવ્યા, પરંતુ પર્સનલ ચેટિંગમાં મને કે સર ટિપ્સ આપો ને, સર ટિપ્સ આપો ને, કયો શેર લો? એટલે મને ત્યાં સંકોચ થયો હતો. પછી મેં થોડું મારું ડિરેક્શન ચેન્જ કર્યું, પરંતુ આ બહુ મસ્ત વાત કરી કે જ્ઞાન કોઈને નથી જોઈતું, બધાને પૈસા ધન જોઈએ જોઈએ છે. તો આગળ શું કહેતા હતા? એટલે ધનની પૂર્વ કન્ડિશન જ એ છે કે એ જ્ઞાન અને શક્તિ વગર પ્રાપ્ત થઈ શકતું જ નથી. એટલા માટે એટલે છે સરસ્વતી, લક્ષ્મી અને હા. ગણેશજી 3 જણ. એટલા માટે લક્ષ્મીની પૂજા કરતા પહેલા આપણે સરસ્વતીની પૂજા કરવી આવશ્યક આવશ્યક છે. છે, okay. કારણ કે સરસ્વતી તમને જ્ઞાનની દેવી છે, જ્ઞાન સમજણ આપે છે, અને એ સમજણ દ્વારા તમે જો પૈસા પ્રાપ્તિના પ્રયત્ન કરો તો એ હંમેશા ઉત્તમ ફળ આપે. બીજું, જ્ઞાન પ્રાપ્તિના 2 રસ્તા છે. તમે પોતે રીડિંગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરો, અથવા જો તમારી પાસે એ ટાઈમ ના હોય તો એવા જ્ઞાની માણસોની સલાહ લો. જે સ્ટોક માર્કેટમાં તમે સો કોલ્ડ એક્સપર્ટ કહો છો, એ શું છે? એ માણસે એની જિંદગીના બહુ વર્ષો આપ્યા છે. હું નીરવ સરને પર્સનલી ઓળખું છું, એટલે હું કહી શકું છું કે નીરવ સરે પોતાની લાઈફના 20 થી 25 વર્ષ ફેમિલી, વાઈફ કશું જ જોયા વગર સંપૂર્ણપણે સ્ટોક માર્કેટને ડેડિકેટ કર્યા છે. ખરું. તો એના આધારે મને જે જ્ઞાન છે સ્ટોક માર્કેટનું, એના કરતાં અનેક ગણું મલ્ટિપલ ટાઈમ નોલેજ એમની પાસે છે. તો મારી પાસે 2 રસ્તા છે. કાં તો હું એમની જેમ 25 વર્ષ નોલેજ મેળવવા માટે મારી લાઈફને સમર્પિત કરી દઉં અને પછી 25 વર્ષ પછી હું મારા ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન લઉં, રાઈટ? અને અથવા તો સહેલો રસ્તો છે કે નીરવ સર જેવા કોઈકને પકડો, એમની ફીસ પે કરો અને ટિપ્સ લઈ લો. એને હું કંઈક આ રીતે અલગ કહું છું. જ્યારે તમારી ઘરે લોટરી લાગી જાય 10 કરોડની અને ગાડી પણ ગિફ્ટમાં મળે છે, તો ગાડી ના આવડતી તો ડ્રાઈવર રાખવો પડે. બિલકુલ. હું આ રીતે કહેતો હોઉં છું. હા, હા. એટલે જ્ઞાનની દ્રષ્ટિએ બહુ યોગ્ય એક્ઝામ્પલ આપ્યું, પરંતુ આને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. અને એ જ સેમ વસ્તુ આધ્યાત્મિક બાબત પણ કહે છે, હા. રાઈટ? ગુરુ. કારણ કે ગુરુ તમને જે રસ્તો બતાવે એ રસ્તે ચાલવાનું તો તમારું કામ છે. નીરવ સરે કોઈને એડવાઇસ કરી કે ટીપ આપી
તો એમની જે ટિપ્સ છે એમાં કોઈક વ્યક્તિ સેન્સિબલી થોડા શેર્સ લે અને કોઈ બિલકુલ બ્લાઇન્ડ જમ્પ કરે, રાઈટ? તો એ બંનેની સિચ્યુએશન અલગ હોઈ શકે, જેમાં નીરવ સરનો કોઈ જ વાંક ના હોય. એવી જ રીતે મેં તમને કહ્યું એમ ધન પ્રાપ્તિની બીજી શરત શક્તિ છે. હવે શક્તિ પોતે સારી કે ખરાબ નથી હોતી, તમે એ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરો છો. હવે શક્તિનો ઉપયોગ એ જ વ્યક્તિ સારી રીતે કરી શકે જે જ્ઞાની છે, રાઈટ? જે માણસ પાસે નોલેજ છે એ કોઈ દિવસ શક્તિનો દુરુપયોગ કરે જ નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું કે લક્ષ્મી છે ને એ ગતિ આપે છે. હવે આજના જમાનામાં ટેકનોલોજીએ દરેક લોકોને એટલી બધી ગતિ આપી દીધી છે, એટલી બધી પાંખ આપી દીધી છે, પણ એની સાથે સમજણ બિલકુલ નથી. હું તમને એક બહુ જ સુંદર ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એવું પક્ષી છે કે જેને તમારે ગતિ આપવી છે, તો તમે એને 2ના બદલે 20 પાંખો આપી દો, રાઈટ? ના, તમે એને 20 પાંખો આપી દો, એ ફૂલ સ્પીડથી ઉડી શકશે, પણ તમે એની સાથે એની આંખો લઈ લો તો ડિરેક્શન રહે નહીં, તો એ ડિરેક્શન લેસ થઈ જશે. એને કઈ દિશામાં જવું કે ક્યાં જવું એ ખબર નહીં પડે. એની સાથે એક ખરાબ વસ્તુ એ થઈ કે તમે એ પક્ષીને પાંખો 2ની જરૂર હતી ત્યાં 20 આપી દીધી, એટલે તમે એને સ્પીડ માઇન્ડ બ્લોઈંગ આપી દીધી, પણ એની સાથે એનો વિવેક છીનવી લીધો, એની આંખો છીનવી લીધી, રાઈટ? તો આંખો જેની પાસે નથી એને ઉડવાની સ્પીડ વધારે હોય તો પણ વિનાશ નક્કી છે, રાઈટ? એટલા માટે તમે સ્પીડ આપો જ્યારે કોઈને, તો એની સાથે પહેલાં એને આંખો આપો, એને આંખો આપો, વિવેક આપો, જ્ઞાન આપો, યોગ્ય શક્તિ આપો, રાઈટ? એને યોગ્ય શક્તિ કહેવાય. તો જ્યાં સુધી એને વિવેક નથી, જ્યાં સુધી એને સમજણ નથી, જ્યાં સુધી એને પ્રોપર આંખો નથી, ત્યાં સુધી તમે જો એને બેફામ પાંખો આપી દેશો તો તમે સમજી શકો છો અંત શું હશે. આજના પેરેન્ટ્સે બાળકોને પણ આવી બેફામ સ્પીડ આપી છે, પણ સમજણ નથી આપી. એટલે કોઈ દિવસ સરસ્વતી વગરની લક્ષ્મી ક્યારેય તમને શાંતિ ના આપી શકે. એટલા માટે ભર્તુહરીએ કીધું કે લક્ષ્મીની 3 જ ગતિ છે: ભોગ ગતિ, દાન ગતિ અને નાશ ગતિ. તમે જો ભોગમાં નહીં વાપરો, તમે જો એને દાનમાં નહીં વાપરો, તો લક્ષ્મી એટલી ચંચળ છે કે એનો ઓટોમેટિક નાશ થઈ જશે. કાં તો કોઈ ચોરી જશે, કાં તો સમજણ વગર તમે સ્ટોક માર્કેટમાં લાખો કરોડો નાખી દીધા હશે તો તમે આજે કરોડપતિ છો, કાલે રોડપતિ થઈ જશો. આ બધી નાશ ગતિ છે. અથવા તમે સમજણ વગર લાઈફ જીવ્યા હશો તો હોસ્પિટલમાં તમારા પૈસા જશે. આ બધી નાશ ગતિ દર્શાવે છે. એટલે જો તમે ભોગ ગતિ કે દાન ગતિમાં પૈસા નહીં વાપરો તો એનો નાશ એ પ્રી ડિસાઇડેડ છે, રાઈટ? એટલા માટે તમારે લક્ષ્મી માટે દાન ગતિને મહત્વ આપવું જોઈએ. હવે દાન કેટલું કરવું, કેવું કરવું, લક્ષ્મી કેવી રીતે કમાવી, એના માટે શક્તિ અને જ્ઞાનની જરૂર છે. ફરી એકવાર કહું છું કે જ્ઞાન જે છે એ કોઈ ઇન્ફોર્મેશન નથી, રાઈટ? ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ આર ફંડામેન્ટલી ડિફરન્ટ થિંગ્સ. જ્ઞાન જે છે એ તમને અહંકાર મુક્ત કરે છે, જ્યારે માહિતી છે ને એ તમને અહંકારિત કરે છે, રાઈટ? માહિતીથી તમારો કોલર ઊંચો થાય છે કે હું આટલું જાણું છું. દાખલા તરીકે ફલાણા સ્ટેટમાં કોણ ચીફ મિનિસ્ટર છે, એ તમારું ઇન્ફોર્મેશન છે, એ નોલેજ નથી. સચિને કયા સાલમાં કેટલી સદી મારેલી, એ તમારી ઇન્ફોર્મેશન છે, એ નોલેજ નથી, રાઈટ? તો 2 પ્રકારની વિદ્યા છે: પરાવિદ્યા અને અપરાવિદ્યા, રાઈટ? જે પરાવિદ્યા છે ને એ સમજણવાળી સરસ્વતીની વિદ્યા છે, પરમાત્માનું સાયન્સ છે. જ્યારે જે અપરાવિદ્યા છે ને એ મની મેકિંગ સાયન્સ છે. હવે આ જે મની મેકિંગ સાયન્સ છે એ ઘણું બધું હોઈ શકે. પૈસા કેવી રીતે બનાવવા એના માટે સ્ટેટિસ્ટિક્સ બી યુઝફુલ છે, પૈસા કેવી રીતે બનાવવા એના માટે ઇકોનોમિક્સ બી યુઝફુલ છે, પૈસા કેવી રીતે બનાવવા એના માટે આધ્યાત્મિક સાયન્સ બી એટલું જ યુઝફુલ છે, રાઈટ? આ બધા સાયન્સ છે, પણ ઓલ આર મની મેકિંગ સાયન્સ. અને આ જે મની મેકિંગ સાયન્સ છે ને એને સંસ્કૃતમાં અપરાવિદ્યા કહેવાય છે. તો પરાવિદ્યા અને અપરાવિદ્યા વચ્ચે કોઈ કનેક્શન ખરું કે? હા, હવે તમારે પરાવિદ્યા અને અપરાવિદ્યાને કનેક્ટ કરવા હોય તો ફરી હું તમને લઈ જાઉં છું આપણા મેઇન 4 પુરુષાર્થ તરફ. પહેલો પુરુષાર્થ આપણો ધર્મ છે. તમે જ્યાં સુધી ધર્મને સમજશો નહીં, ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ નહીં, ધર્મ એટલે જે તમને હાઉ ટુ લીવ લાઈફ એ સમજાવે. વન કાઇન્ડ ઓફ એથિક્સ. હાઉ ટુ લીવ લાઈફ, મોરલી શું સાચું ને શું ખોટું. એટલે ધર્મની એક જ ડેફિનેશન છે: યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આ કરાય ના કરાય. અગ્નિ લાગી હોય, આગ લાગી હોય ત્યાં જવાય કે ના જવાય.
જવાય તો દાજી જવાય. હા, આ જે છે ડૂઝ એન્ડ ડોન્ટની સમજ એ ધર્મ છે. હવે તમે મને કહો, આ સમજ જો તમારામાં ના હોય તો સ્ટોક માર્કેટ તમને ફાયદો આપી શકે ખરા? ના, ઘણા લોકોને ના આપી શકે. ના જ આપી શકે, કારણ કે તમને ખબર જ નથી કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું છે. રાઈટ? તો પહેલું ધર્મ બહુ મહત્વનું છે. તમને ખબર હોવી જોઈએ શું કરાય અને શું ના કરાય. બીજું, ધર્મની લિમિટમાં પૈસો કમાવવો જોઈએ. ધર્મની લિમિટ એટલે ધર્મએ જે ડૂઝ અને ડોન્ટ્સની લિમિટ નક્કી કરી છે એ લિમિટને ક્યારેય ક્રોસ કરવી જોઈએ નહીં તો તમારો પૈસો જે છે બ્લેક બની જશે, અને જો બ્લેક બનશે તો એ તમારી લાઈફને પણ બ્લેક જ કરશે. એટલે આમાં એક કરેક્શન અથવા હું ક્લેરિફિકેશન માંગીશ. લિમિટ એટલે મારે કરોડ જ કમાવાના કે મારે 5 કરોડ કમાવાના? ના, લિમિટ એટલે એથિકલી તમે તમારી શક્તિ અને જ્ઞાન પ્રમાણે જેટલું કમાઈ શકો એટલું કમાઓ. ઓકે. તમારી પાસે તમારી શક્તિ સપોઝ મારા કરતા વધારે છે તો તમે મારાથી વધારે કમાઈ જ શકવાના છો. ઓકે. તમારું નોલેજ મારા કરતા જો વધારે છે તો તમે મારા કરતા ડેફિનેટલી વધારે કમાઈ જ શકવાના છો. પણ તકલીફ ત્યાં છે કે પછી જ્યારે આપણે બે કમ્પેરિઝન કરીએ અને મને તમારાથી જેલસી થાય અને હું કમાવા પાછળ વધારે દોડું અને એ સમજણ અને શક્તિ વગરનું હોય, ત્યાં હું ધર્મ ચૂક્યો. ઓકે. એટલે આ અધિકારીને જે વાત કરી એ ધર્મ ચૂક્યો કહેવાય. કારણ કે જેને સત્તા આપી હતી તારે આટલું કામ કરવાનું, તને આટલો પગાર મળવાનો છે, અને એ પગાર ઉપરની જે વાત કરી કે તારું આટલું કામ કરી આપું તારે મને આટલા આપવા પડશે, એ ધર્મ ચૂક્યો. એ તમે ડૂઝ અને ડોન્ટની ધર્મે નક્કી કરેલી લિમિટને ક્રોસ કરી. બરાબર છે. અને ક્રોસ થાય એટલે તમે મરવાના. સ્ટોક માર્કેટમાં પણ સમજણ અને શક્તિ, રાઈટ, જ્ઞાન અને શક્તિ બંનેની જરૂર છે. એ બંનેનો તમે પ્રોપર ઉપયોગ કરશો ત્યારે જ તમે સાચું ધન કમાઈ શકશો જે લોંગ ટાઈમ તમારી સાથે રહેશે. બહુ સાચું. મેં મારા મિત્રોને એક મારો ટ્રેડ, નોર્મલી હું ટ્રેડ શેર નથી કરતો, પરંતુ વચ્ચે મેં લોકોને બહુ એક્ઝામ્પલિક તौर પર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારી પાસે 5 લાખની મૂડી છે છતાં પણ મેં 50,000નો ટ્રેડ કર્યો. હવે એક મિત્ર મને બીજા સંપર્ક કર્યો કે જેને એક સાથે 10 લાખનો સોદો કર્યો અને પછી મને પૂછે કે 10 રૂપિયા નીચે જતા રહ્યા, હવે હું શું કરું? એટલે આ તમારો મુદ્દો બહુ નોંધવા જેવો છે મિત્રો, કે જ્યારે પણ કોઈ પણ હું અત્યારે સ્ટોક માર્કેટ સાથે કનેક્ટેડ છું તો એમાં ઇન્વેસ્ટ કરવું છે એ વસ્તુ આખી અલગ છે, પરંતુ જ્યારે પણ તમે માર્કેટમાં આવો છો અને સમજણ વગર જ્યારે ટ્રેડ કરવાનો પ્રયત્ન કરો છો એ બહુ જ ખોટું કહેવાય. બધી જગ્યાએ સપોઝ જમીન લેવાની વાત હોય એમાં પણ જે સોનું લેવાની વાત હોય એટલે આપણે એક સાથે ભેગું નથી કરતા. એટલે મુદ્દો બહુ પરફેક્ટ છે. આગળ એટલે મુદ્દો માત્ર એટલો જ છે કે શું આપણે ધન પ્રાપ્તિ માટે જ્ઞાન અને શક્તિને આવશ્યક સમજીએ છીએ ખરા? જો આવશ્યક નથી સમજતા તો તમારા જેટલો મૂર્ખ બીજો કોઈ નથી. કારણ કે કોઈ માણસ મને આવીને એમ કે સૂર્ય જેવું કોઈ અસ્તિત્વ જ નથી, તો એનાથી મૂર્ખ બીજો કોઈ ના હોઈ શકે, કારણ કે બધા જ જાણે છે કે સૂર્ય છે, અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ છે. એવી જ રીતે શક્તિ અને જ્ઞાનનું અસ્તિત્વ છે, અને કોઈ પણ માણસને પૈસો કમાવો હશે તો શક્તિ જોશે. રાઈટ? દાખલા તરીકે શરીર સાથ નહીં આપતું હોય, મન નબળું હશે, રાઈટ, સાંસારિક સંબંધોની શક્તિ નબળી હશે, તો એ માણસ ધાર્યું બિઝનેસ નહીં કરી શકે અથવા તો એ ધન નહીં કમાઈ શકે. દાખલા તરીકે અત્યારે તો આ વેબના જમાનામાં, એટલે નેટના જમાનામાં, ઈ કોમર્સના જમાનામાં તમે બધા સમજો છો કે દરેક લોકોની પોતાની વેબસાઇટ છે અને દરેકને પૈસા કમાવા માટે વધારે સબસ્ક્રાઈબરની જરૂર છે. રાઈટ? હવે એવા સબસ્ક્રાઈબર કોની પાસે વધારે હશે? જેણે સંબંધોની શક્તિ મેળવી હશે. રાઈટ? સંબંધોની શક્તિ જેની પાસે નથી એને એ બિઝનેસ લાભ નહીં આપી શકે. તો એ બિઝનેસ લાભ તમને શેનાથી આપે છે? શક્તિથી, સંબંધોની શક્તિથી. એવી જ રીતે જ્ઞાનની એક મોટી શક્તિ છે. તમારી પાસે સમજણ જ નહીં હોય તો તમે શું કરશો? ધન નહીં મેળવી શકો. મારે કોઈ બિઝનેસ કરવો છે, મારે રિયલ એસ્ટેટમાં પડવું છે, પણ રેવન્યુ વિશે મને કશું જ જાણકારી નથી, લેન્ડ ના કોઈ નોર્મ્સ મને ખબર નથી, તો હું ડૂબવાની એ નક્કી વાત છે. રાઈટ? તો એ દ્રષ્ટિએ હું તમને કશું બહુ મસ્ત કહેતી હતી પણ નિરવસરની વાતમાં થોડું ડિસ્ટ્રેક્ટ થઈ. હવે મુદ્દો એ છે કે જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે કરશો? મેં તમને કહ્યું કે શક્તિ જોશે, રાઈટ, જ્ઞાન જોશે તો ધન પ્રાપ્તિ થઈ શકશે. તો તમે શક્તિ કે જ્ઞાન મેળવશો કેવી રીતે? તો જ્ઞાન મેળવવાના 2 મુખ્ય રસ્તા છે. મેં તમને કહ્યું એમ, કાં તો નોલેજેબલ લોકો સાથે ડિસ્કસ કરો, જે ઇઝીએસ્ટ વે છે, અથવા તમારી જિંદગીના બહુ જ વર્ષો રીડિંગમાં બુક્સ અને અધર સોર્સિસ પાછળ વાપરો. રાઈટ? તમારે નક્કી કરવાનું તમારા માટે સહેલું શું છે. એટલા માટે આપણા ત્યાં ભગવાન, અવતારો, ધર્મ, ગુરુઓની વ્યવસ્થા છે કે બધા જ લોકો જો માર્ગ બનાવવામાં જ પડ્યા રહેશે,
રાઈટ, તો સરળતાથી તમે ઝડપથી માર્ગ સુધી પહોંચી નહીં શકો. એના બદલે જે ધર્મગુરુઓએ, અવતારોએ, ભગવાને જે માર્ગ ચિંધ્યા છે એ માર્ગ તૈયાર છે, એના પર તમે સ્પીડથી ચાલી શકો છો. રાઈટ, હું તમને એમ કહું કે તમારે અમદાવાદથી બોમ્બે પહોંચવું છે, એના આટલા રસ્તા છે. બાય એર જઈ શકો છો, શિપમાં જઈ શકો છો, બાય રોડ જઈ શકો છો, કારમાં, બસમાં જઈ શકો છો. આ બધા રસ્તાઓ નક્કી થયેલા છે. પણ તમે એમ કહો કે મને તમારી વાતમાં રસ નથી, તમે કહો એટલે કે હું તમને ફોલો કરું, આ એક પ્રકારનો અહંકાર છે કે હું મારો રસ્તો જાતે નક્કી કરીશ. ડેફિનેટલી એ વ્યક્તિ હોશિયાર હશે તો એનો માર્ગ નક્કી કરી શકશે, પણ જે તમે 10 મિનિટમાં પહોંચી શકતા હતા એ 10 વર્ષે પહોંચશો. અને તમને ખબર છે આપણી જિંદગી હાથમાંથી રેતની જેમ સરી જાય છે. એટલો બધો સમય આપણી પાસે છે નહીં. એટલા માટે ધાર્મિક સાયન્સ એવું કહે છે કે શ્રદ્ધા વગર કશું જ થઈ શકતું નથી. તમે એમ કહો કે સૂર્ય ઉગે છે એમાં મને ભરોસો નથી, તો એનાથી જગતનું કશું જ અકલ્યાણ થવાનું નથી, અહિત થવાનું નથી. અહિત તમારું પોતાનું થવાનું છે. રાઈટ, એટલા માટે શ્રદ્ધાની જરૂર છે. તો બિઝનેસ પણ કરો, ધન પ્રાપ્તિ પણ કરો, તો સમજણ સાથે, જ્ઞાન સાથે અને શ્રદ્ધા સાથે કરો. કોઈ લક્ષ્મી સરસ્વતી વગરની આનંદ આપી શકે નહીં. કારણ કે પૈસો કમાવો એ વસ્તુ એક જ વ્યક્તિને અસર કરે છે, પણ તમે એ પૈસા ક્યાં વાપરો છો એ સમગ્ર સંસારને અસર કરે. રાઈટ, તો તમે વિવેક સાથે પૈસા કમાઓ અને વિવેક સાથે પૈસા વાપરો તો દરેકનું કલ્યાણ નક્કી છે. અને આ વિવેક માત્ર સરસ્વતીની આરાધના દ્વારા જ થઈ શકે, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જ થઈ શકે, જે તમને શક્તિ આપે અને એ શક્તિ દ્વારા ધન પ્રાપ્તિ સરળ બને. બહુ જ સરસ, બહુ જ સરસ મેડમ. આમાં એક મુદ્દો ટાંકવાનો પ્રયત્ન કરીશ. કરોડપતિ છે સુરતમાં, કદાચ બધા ઓળખતા છે. એમને એમના દીકરાને કોઈ કમી નથી, ઇંગ્લેન્ડમાં એમને MBA કરાવ્યું અને ઘરે ઇંગ્લેન્ડથી MBA કરીને પાછો આવ્યો ને એટલે બેંગ્લોરમાં ખાલી 5,000 રૂપિયા આપીને મોકલી દીધું. એક સમજ કેળવવા માટે કે રૂપિયો શું ચીજ છે. એટલે ધનની જે રિસ્પેક્ટ નથી કરતું. પરાવિદ્યા, અપરાવિદ્યા, ધર્મ સાથે કમાયેલું અર્થ, એટલે જે પણ આપણે કામ કરવામાં ક્યાંય પણ પાછા નથી પડતા. પરંતુ કોઈક જગ્યાએ સારું શું અને ખરાબ શું, કારણ કે હું જો કરતો હોઉં તો મારી દ્રષ્ટિએ જ મારે નક્કી કરવાનું, કારણ કે દલા તલવાડી જેવું ના થવું જોઈએ. કારણ કે હું ખોટું કરતો હોય કે મને કરપ્શન લેવું એ યોગ્ય લાગે છે, એ એક પ્રકારનું દલા તલવાડી લીધી થઈ કે રીંગણા લો કે 2 4, એટલે 9 ને 10 12 કોણ રોકે છે. 5,000 માગો 10,000 માગ નેક્સ્ટ ટાઈમ, તો કદાચ આ એક ખોટી જગ્યાએ જઈ શકે છે. એક વસ્તુ છે કે મહેનત તમે જે કરો છો નીરવ સર, એ મહેનત સાચી દિશાની છે કે નહીં, ઓકે, એ બહુ મહત્વની વાત છે. મહેનત બધા જ કરે છે દુનિયામાં, કોઈ માણસ એવો નથી. મજૂરો જેટલી મહેનત કરે છે એટલા તો કોઈ નથી કરતું. રાઈટ, પણ છતાંય સફળતા બધાને નથી મળતી. રાઈટ, તો 2 મુદ્દા વિચારવા જોઈએ કે સફળતા માટેના પરિબળો કયા છે. કદાચ આપણે નેક્સ્ટ વિડીયોમાં 2 કામ કરી શકીએ કે સફળતાના પરિબળો કયા અને પ્રારબ્ધ ડિસાઈડ કરતા. કારણ કે જો બહુ સરસ, આ તો અમને તમે એક નવી ગાઈડલાઈન આપી દીધી. કારણ કે જો સમજો કે તમે જ્યારે મહેનત કરો છો એ સાચી દિશાની નથી તો તમને સફળતા નથી મળવાની. વર્ક 3 પ્રકારના હોઈ શકે: હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક અને આજકાલમાં શાર્પ વર્ક. ઓકે, પણ નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી આપણે કવર કરીશું. આઈ હોપ એક મુદ્દો કહી દઉં એટલા માટે કે બધા જ લોકોની આ ચિંતાનો વિષય છે કે મહેનત બધા જ કરે છે, છતાં ધન પ્રાપ્તિ બધાને કેમ નથી થઈ શકતી. તો ફરી હું કન્ક્લુઝન આ આખા સેશનને કન્ક્લુડ કરતા એક વસ્તુ કહું છું કે સફળતા બધાને એટલા માટે નથી મળતી કે તમારી જે મહેનત છે એ જે કોઈની જ્ઞાન અને શક્તિસભર હોય છે એને સફળતા મળે છે, અને એ મહેનત રોંગ ડિરેક્શનની એટલે કે સમજણ અને શક્તિ વગરની હોય છે, એ સફળતા આપતી નથી. તો ત્યારે જ્યારે સફળતા નથી મળતી ત્યારે આપણે એમ કહીએ છીએ કિસ્મત ખરાબ છે. પણ કિસ્મત આપણા હાથમાં છે, આપણે બનાવવાનું છે. એ આપણે કદાચ નેક્સ્ટ વિડીયોમાં કહીશું કે કિસ્મત નક્કી કરતા, પ્રારબ્ધ નક્કી કરતા 7 પરિબળો કયા, અને એ 7 પરિબળો આપણા હાથમાં છે. પણ એની પણ પૂર્વ શરત જ્ઞાન અને શક્તિ તો છે જ. રાઈટ, એટલે પહેલાં જ્ઞાન અને શક્તિ મેળવવાના પ્રયત્નો કરીએ, અને જ્ઞાન અને શક્તિ દ્વારા, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી, હું તો 25 વર્ષથી કોલેજમાં ભણાવું છું, રાઈટ, એટલે એ વિદ્યાર્થીને પાસ કે ફેલ એ કેવી રીતે થાય છે, તો એ એની સમજણ અને શક્તિના આધારે. કોઈક માણસની વાંચવાની, યાદ રાખવાની શક્તિ વધારે છે તો એનું રિઝલ્ટ સારું આવે છે. કોઈ વ્યક્તિ એવી છે કે જ્યાંથી જ્ઞાન મળે છે બટોરે છે અને એને જેટલું બને એટલું પચાવવાનો પ્રયત્ન કરે છે, તો એ પણ ઝડપથી સફળ થાય છે. તો એ કિસ્સામાં પણ સફળતા એ વ્યક્તિની નથી
સફળતા એ એની શક્તિ અને જ્ઞાન પચાવવાની શક્તિની છે, રાઈટ? તો એ મને એવું થાય છે કે બધા મિત્રો જો સમજે તો ધન પ્રાપ્તિ બહુ સરળ છે. બિલીવ મી, દુનિયાના બધા જ લોકો ધન પ્રાપ્ત કરી શકે છે અને કોઈ પણ એવી ગિલ્ટ ના રાખે લાઈફમાં કે ધન પ્રાપ્તિ ખોટી વસ્તુ છે. ધન પ્રાપ્તિ આવશ્યક વસ્તુ છે, વિટામિન એમ છે, એની જરૂર બધાને છે અને એ મેળવવાનો નૈતિક પ્રયત્ન બધાએ અવશ્ય કરવો જોઈએ, પણ સમજણ સાથેનો હોવો જોઈએ, જ્ઞાન સાથેનો હોવો જોઈએ. બહુ જ સાચી, બહુ જ સાચી. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન યોર શો, નીરવ સર. થેન્ક યુ મેમ, થેન્ક યુ. અને તમે જે રીતે નિર્દેશ કર્યો એ પ્રમાણે આપણે એક નવો વિડીયો કદાચ મિત્રોનો જો સહકાર હશે ને જો ગમાડશે આ વિડીયોને તો ચોક્કસથી આપણે ફરીથી એક નવો વિડીયો શૂટ કરીશું. તો મિત્રો આપને ગમ્યો હોય આ વિડીયો તો પ્લીઝ 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 નીચે કમેન્ટ કરતા રહેજો, જેનાથી અમને ખબર પડે, થોડુંક ઇન્સ્પિરેશન મળે કે હા આ પ્રકારના વિડીયોઝ લાવવા જોઈએ કે ના લાવવા જોઈએ. હા, તો આશા રાખીએ છીએ તમને ગમ્યો હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અથવા તો આગળ મળતા રહીશું. થેન્ક યુ સો મચ. અને એક બીજી મહત્વની વાત કે ઘણા બધા પ્રશ્નો આપણી લાઈફમાં આપણને પજવતા હોય છે. હું તો કારણ કે ઓથર છું, મારા બહુ બધા આર્ટિકલ એવરીડે ડેઇલી હન્ટમાં, આઈ ગુજ્જુમાં જેવા બહુ બધા વેબ પોર્ટલમાં પબ્લિશ થાય છે, એટલે મારા પર બહુ બધી ક્વેરીઝ અને ક્વેશ્ચન આવતા હોય છે. તો એવા કોઈ ક્વેશ્ચન તમને હોય જેના આધારે આપણે ચર્ચા કરવા માગતા હોઈએ તો આપણે એવા ક્વેશ્ચનને લઈને પણ ચર્ચા કરી શકીએ છીએ. જેમ 2 મુદ્દા મેં આપ્યા કે દરેક લોકોને એ પ્રશ્ન હોય છે કે સફળતા દરેકને કેમ નથી મળતી, અથવા તો પ્રારબ્ધ જેવી કોઈ વસ્તુ છે કે કેમ, અને પ્રારબ્ધ નક્કી કરતા પરિબળો કયા હોઈ શકે, અથવા ઈશ્વરનો એમાં શું રોલ છે. આવા ઘણા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી શકીએ. જો નીરવ સર અને તમને બધાને યોગ્ય લાગે તો આપણે ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ મળીશું. ટિલ ધેન બાય બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. બાય.